જય શ્રી કૃષ્ણ મિત્રો, પ્રાર્થના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતને અતિ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ માઘ મહિનાની કૃષ્ણ પક્ષમાં આવતી એક એકાદશી એવી છે જે દરિદ્રતા દૂર કરે છે અને પાપનો નાશ કરે છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા અપાવે છે. આ પવિત્ર એકાદશીનું નામ છે ષટતિલા એકાદશી. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો આ દિવસે તિલના 6 પ્રકારના ઉપાય કરવામાં આવે તો જીવનમાં ચાલતી મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ષટતિલા એકાદશીનું પૌરાણિક મહત્ત્વ, તિલનું રહસ્ય અને તેના 6 ઉપયોગ, વ્રત કરવાની સાચી રીત અને એવા સરળ ઉપાય જે અપનાવવાથી ભગવાન વિષ્ણુ તરત પ્રસન્ન થઈ જાય. મિત્રો, જો તમે પણ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હો તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીએ વૈકુંઠમાં સ્થાન અપાવતી ષટતિલા એકાદશીનું પૌરાણિક કથા મહત્ત્વ. તો પુલસ્ત્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે, હે મુનિવર્ય, મૃત્યુલોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે અજાણે અનેક પાપો કર્યા કરે છે. મનુષ્ય બ્રહ્મ હત્યા કરી હોય, કોઈને દ્રવ્ય ચોરી લીધું હોય, પરગમ સ્ત્રી ગમન કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે? આવા ઘોર કર્મ કરનાર પાપનું નિવારણ ખરું? પુલસ્ત્ય કહે છે, હે મુનિ, આજ સુધી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે. ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારદ મુનિને આ ષટતિલા એકાદશી વ્રતની કથા કહી હતી. તે કથા અહીં આપણે કરીએ છીએ. હે મુનિવર્ય, નારદ મૃત્યુલોકમાં એક વિપ્રની સ્ત્રીને ષટતિલા વ્રત, ઉપવાસ, દેવપૂજન કરીને તેમજ ગરીબ લોકોના અને કુમારિકાઓના દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી. દાન એ ત્યાગનું સોપાન છે. દાનનો મહિમા મોટો છે. દાન માટેનો સદવિચાર એક સુંદર સ્ફુરણ છે. દાનમાં પણ વિવેક જરૂરી છે. શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ. દયા એ અંતરનો ઉમળકો છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ સુપાત્ર દાન કર્યું હતું. તે કીર્તિના બદલાવાળું દાન ન હતું. હે નારદ, દાનની પાર્શ્વ ભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના રહેલી છે. જે દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તે દાન સુપાત્ર દાન કહેવાતું નથી. કોઈ વ્યભિચારી, જુગારી, શરાબી, દુરાચારી કે હિંસક દાન આપવાથી સંસ્કાર ન પોસાના કેવળ અનિતિ જ પોસાય છે. દાન એ પરિગ્રહની મંગળ અને ભવ્ય ભાવનાનું પણ પોષક છે. હે નારદ, સર્વશાસ્ત્રોમાંથી એક જ સાર નીકળે છે, દાન, ઉદારતા અને પરોપકાર, જે અન્ય કોઈ ધર્મ નથી. મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપમેળે આવી જશે, પરંતુ અંતરમાં ક્યારેય સ્વાદ ટકી શકતો નથી. સુખ કે દુઃખ, દરેક સ્થિતિમાં સમતાની ભાવના રાખવી અને સંતોષી બનવું, જેથી જીવનમાં સુખ કે દુઃખનો ભેદ ન રહે. હે નારદ, ષટતિલા એકાદશીનું વ્રત જો માત્ર ઉદાહરણ તરીકે કે ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે. વિદ્યા જેટલી વધારે અપાય તેટલી જ વધે છે. દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કંઈ ફક્ત વિદ્યાદાનના વિષયમાં સાચું કે તેવું નથી, પરંતુ ઔદાર્યની બાબતમાં પણ સાચું છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન, વસ્ત્રનું દાન કર્યું હતું. તેથી એને ષટતિલા એકાદશીના વ્રતનું પુણ્ય પ્રભાવથી તેને સૌંદર્ય, તેજ, રિદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયા હતા. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભી વૃત્તિ અને તૃષ્ણા ત્યજીને તેન ત્યગતે ભુંજ્યા, જે સૂત્રાનુસાર ત્યાગ ભાવના, ઉદારતા દાખવીને ગરીબ વર્ગને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે છે, તે વ્યક્તિ જન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખી, દરિદ્રતા કે દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં ષટતિલા એકાદશીના વ્રતનું માહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે. તે માહાત્મ્ય નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને સવિસ્તાર કહી સંભળાવ્યું હતું. આ વ્રત કથાને જે શ્રવણ અને વાંચન કરે છે તેને પણ સર્વ પાપોમાંથી નષ્ટ થઈને વૈકુંઠને પામે છે. માઘ માસ અને તિલનું મહાત્મ્ય. મિત્રો, માઘ માસને દાન અને તપનો મહિમા કહેવાય છે. આ માસમાં કરેલું દાન 1000 ગણું પુણ્ય આપે છે. શાસ્ત્રોમાં તિલ વિશે કહેવામાં આવ્યું છે કે તિલ યમરાજથી રક્ષા કરે છે. તિલ પિતૃઓને પ્રસન્ન કરે છે. તિલથી કરેલું દાન અક્ષય બને. એટલે ષટતિલા એકાદશીમાં તિલનું વિશેષ મહત્વ છે. ષટતિલા એટલે ક્યાં 6 ઉપાય? મિત્રો, હવે જાણીએ તિલના 6 પવિત્ર ઉપાયો. પહેલું, તિલ સ્નાન. સવારે સ્નાનમાં પાણીમાં થોડા કાળા તિલ નાખીને સ્નાન કરવું. આથી શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે. તિલ ઉપટન.
તિલના ચૂરા સાથે ઉપટન બનાવી સ્નાન લગાવવું આ પાપ નાશક સહાયક છે. ત્રીજું, તિલ હવન. ઘરે શક્ય હોય તો તિલથી હવન કરવો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્ર બોલવું. ચોથું, તિલદાન. બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદોને તિલ, વસ્ત્ર અને અન્નનું દાન કરવું. પાંચમું, તિલ તર્પણ. પિતૃઓના નામે તિલ મિશ્રિત જળથી તર્પણ કરવું. છઠ્ઠું, તિલ આહાર. વ્રત મુજબ તિલથી બનાવેલો વ્રત પ્રસાદ ગ્રહણ કરવો. ષટ તિલા એકાદશી વ્રત કરવાની સાચી રીત જાણશું. મિત્રો, આ વ્રત શ્રદ્ધાથી કરવું સૌથી મહત્વનું છે. પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, તિલ મિશ્રિત જળથી સ્નાન, પીળા વસ્ત્ર ધારણ કરવા, ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી, તુલસી દર અર્પણ કરવું, દીવો પ્રગટાવી મંત્ર જાપ કરવા, દિવસ પર ઉપવાસ અથવા ફળાહાર કરવું, રાત્રે વિષ્ણુ કથા સાંભળવી. એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ? મિત્રો, એકાદશીના દિવસે કેટલાક કામ વર્જિત છે. અનાજ સેવન, જૂઠું બોલવું, ક્રોધ અને નિંદા, ઝઘડો, તામસિક આહાર. આ નિયમોનું પાલન કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે. આ વ્રતના ચમત્કારિક લાભ. મિત્રો, ષટતિલા એકાદશી વ્રતના લાભ. દરિદ્રતા દૂર થાય છે, પિતૃદોષ શાંત થાય છે, આરોગ્યમાં સુધારો થાય છે, ઘરમાં સુખ અને શાંતિ આવે છે અને ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે. આ દિવસે કરવાનો ખાસ ઉપાય: આ દિવસે 11 તલના તેલના દીવો પ્રગટાવો અને દરેક દીવા સાથે ઓમ નમો નારાયણનો જપ કરવો. શક્ય હોય તો ગાયને તેલ અને ગુળ ખવડાવો. જરૂરિયાતમંદોને ગરમ કપડાનું દાન કરો. તો મિત્રો, આ રીતે ષટતિલા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને નિયમ સાથે કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અવશ્ય પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં કહે છે કે આ દિવસે કરેલું નાનું દાન પણ અનંત પુણ્ય ફળ આપે છે અને ભૂતકાળના પાપોને નાશ કરે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે આ વિડીયો જરૂર શેર કરો. કમેન્ટમાં લખીને જણાવો કે તમે ષટતિલા એકાદશીનું વ્રત કરો છો કે નહીં અને ભગવાન વિષ્ણુ તમારી તમામ મનોકામના પૂર્ણ કરે. ફરી મળીશું એક ધાર્મિક વિષય સાથે. ત્યાં સુધી જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ.